નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? ફરીથી આપણે તમારી સમક્ષ રજૂ થઈ રહ્યા છીએ. તો હજુ સુધી જેમણે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, સર્વપ્રથમ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો. જો તમને અમારા વિડીયો પસંદ આવે તો લાઈક અવશ્ય આપજો. તમારા અભિપ્રાયો, તમારા મૂંઝવતા પ્રશ્નો અથવા તો તમારા કોઈ સૂચનો હોય તો અમને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો, જેથી અમને પણ તમને શું સૂચનો છે, પ્રશ્નો છે તેનો ખ્યાલ આવે. જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો, સગા સંબંધીઓ સુધી શેર કરશો. તો ચાલુ કરીએ આપણે આજનો આપણો પાઠ. ધોરણ 10, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 10, ભારત કૃષિ એટલે ખેતી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન કાળથી ભારત જે છે એ કૃષિ સાથે સંકળાયેલો છે, એટલે કે ખેતી સાથે સંકળાયેલો છે. ભારત દેશ જે છે એ ખેતી પ્રધાન દેશ છે. કે પ્રાચીન કાળથી જ એ કૃષિ જે છે ભારતના મોટા ભાગના લોકોની એ આર્થિક પ્રવૃત્તિ રહી છે. અત્યારના સમયની અંદર તો આપણે ઘણા બધા નવા ઉદ્યોગો, ધંધાઓ આપણે કરી રહ્યા છીએ, પરંતુ આઝાદીના સમયની અંદર જ્યારે આપણને આઝાદી પ્રાપ્ત થઈ ત્યારે ભારતનો મુખ્ય આધાર જે છે, ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર જે છે એ કૃષિ સાથે જ સંકળાયેલો હતો. આજે પણ કૃષિનો, ખેતીનો વ્યવસાય જ કરતા લોકો જે છે એ ખૂબ જ છે. પહેલા કરતાં ઓછા છે, પરંતુ આજે પણ હજુ આપણા દેશની અર્થવ્યવસ્થા છે એ કૃષિ ઉપર જ આધારિત છે, ખેતી ઉપર જ, ખેત પેદાશો ઉપર જ આધારિત છે. જો ખેત પેદાશો ના આવે, અતિવૃષ્ટિ અથવા તો અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ પડે, તો ભારતનું સમગ્ર અર્થવ્યવસ્થા જે છે તે ખોરવાઈ જાય છે, અસ્તવ્યસ્ત થઈ જાય છે. તો આજે પણ આપણા દેશની અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા માટે, અર્થવ્યવસ્થા ચલાવવા માટે એ ખેતી એ ખૂબ જ મહત્વનું સંસાધન છે. કારણ કે તેના વગર આપણા કોઈ પણ ઉદ્યોગ ધંધા હોય તો તેની અંદર જે કાચો માલ જે છે એ કાચો માલ આ ખેતીમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે, કે જેઓ ક્યાંય નોકરી નથી કરતા કે ધંધો નથી કરતા, જે શ્રમ દ્વારા, મહેનત દ્વારા પોતાનું કાર્ય કરે છે. આ શ્રમ શક્તિ દ્વારા જે ભારતની અંદર જેટલા લોકો કાર્ય કરે છે તેમાંના 60% લોકો જે છે એ ખેતી સાથે જોડાયેલા છે. એટલે કહી શકાય કે ભારતના કુલ આબાદીના 60% લોકો આજે પણ એ કૃષિના વ્યવસાય સાથે જોડાયેલા છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ આપણને આ ખેતીમાંથી જ પ્રાપ્ત થાય છે. કે ભારતનો એ મોટા ભાગે શાકાહારી દેશ છે. ભારતની અંદર વસવાટ કરતા મોટા ભાગના લોકો જે છે શાકાહારી છે. એટલે અનાજ અથવા ધન ધાન્યનો એ ખોરાકની અંદર ઉપયોગ કરે છે. અલગ અલગ રીતે પકાવી અને જે ખોરાકનું ઉત્પાદન લેવામાં આવે છે, જેને ખાવામાં આવે છે તેનું ઉત્પાદન લેવામાં આવે છે. તો ભારતના લોકોને આ ખેતી માત્ર ખોરાક જ પૂરો નથી પાડતી, પરંતુ ઉદ્યોગ માટેના વિવિધ પ્રકારના કાચો માલ, જેવો કે આપણે કપાસ, તે ઉપરાંત મગફળી જેવા તેલીબિયા, કે જેનો કાચા માલ એટલે કે મગફળીનું ઉત્પાદન કરી ત્યાર પછી તેમાંથી પ્રોસેસિંગ થઈ અને જે
તેલ નીકાળવામાં આવે છે. મગફળી હોય, તલ હોય, કપાસ હોય, ગમે તે હોય, તેના અંદર પ્રોસેસિંગ કરવા જે કારખાનાઓની અંદર થાય છે. તો કારખાનાઓ માટેનો કાચો માલ જે છે આપણને ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો રહેલો છે. કે આપણા દેશનું, આપણા રાષ્ટ્રનું જે ઉત્પાદન ક્ષમતા છે, આ ઉત્પાદન ક્ષમતાની અંદર 22% જેટલો હિસ્સો આ ખેતીમાંથી આવી રહ્યો છે. એટલે જ કહી શકાય કે જો કૃષિ જે છે, ખેત પેદાશો જે છે, જે વર્ષે ઓછી થાય છે, તે વર્ષે આપણું અર્થવ્યવસ્થા જે છે એ હાલક ડોલક થઈ જાય છે. નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે. કે આપણે જે ભારતમાંથી અન્ય દેશની અંદર વસ્તુઓ નિકાસ કરીએ છીએ, કે જેનાથી આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. કે ભારતીય વસ્તુ આપણે બીજા દેશમાં વેચીએ છીએ ત્યારે આપણને જે આવક થાય છે તે દેશમાં જે હુંડિયામણ ચાલતું હોય છે એની ચૂકવણી તે દેશ જે છે એ આપણને કરે છે. જેના કારણે આપણા ભારત દેશનું જે વિદેશી હુંડિયામણ જે છે એ વધતું જાય છે. આ નિકાસની અંદર પણ એ ખેત પેદાશોનો 18% જેટલો હિસ્સો રહેલો છે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે. આમ કહી શકાય કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ફળદ્રુપ મેદાનો, બારેમાસ લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેના કારણે ભારતના મોટા ભાગના વિસ્તારોની અંદર 2 કે તેથી વધારે પાકનું વાવેતર કરી શકાય છે. કે આપણા દેશની આબોહવા પણ એટલી સરસ છે, ફળદ્રુપ મેદાનો પણ આપણી પાસે એટલા બધા છે કે જેના કારણે આ આબોહવાના કારણે આપણે 12 માસ એ પાક ઉત્પાદન કરી શકીએ છીએ. સિંચાઈની વ્યવસ્થા પણ એ ધીરે ધીરે ખૂબ જ સારી થઈ રહી છે. તે ઉપરાંત ખેતી કરવા માટે જેમની સૌથી મહત્વની જરૂર છે તેવા કુશળ અને મહેનતુ આપણા ખેડૂતો, જેને જગતનો તાત કહેવામાં આવે છે, જગતના પિતા તરીકે ઓળખવામાં આવે છે, આવા કુશળ અને મહેનતુ ખેડૂતોને કારણે અને આપણી સરસ મજાની આબોહવાને કારણે દરેક વિસ્તારની અંદર 2 કે તેથી વધારે પાક આપણે એક ખેતરની અંદર એ ઉગાડી શકીએ છીએ. તેમ છતાં કે 22% જેટલો હિસ્સો રાષ્ટ્રીય ઉત્પાદનની અંદર, 18% જેટલો હિસ્સો નિકાસની અંદર, 2 કે તેથી વધારે પાકોનું ઉત્પાદન લેતા હોવા છતાં પણ ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. જેટલો વિકાસ ખેતીનો બીજા દેશોની અંદર જોવા મળે છે, જેટલી આધુનિક ખેતી બીજા દેશોની અંદર જોવા મળે છે, તેટલી આધુનિકતા હજુ ભારતીય ખેતીની અંદર આવેલી છે. ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. કે આજે પણ સમસ્યા એ છે કે ભારતનો ખેડૂત જે છે એ ગરીબ છે. બીજા ઉદ્યોગ ધંધા કરતા એ ખેતીને જે છે એ નાનો ઉદ્યોગ ગણવામાં આવે છે અને નિરક્ષર છે, તે સાક્ષર પણ છે. સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, તે ઉપરાંત વધતી જતી વસ્તી, વધારે વસ્તી, કુટુંબના મોટા કદ અને નાના કદના ખેતરો, કુટુંબનું કદ મોટું અને ખેતરનું કદ નાનું, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, તે ઉપરાંત શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું, તેમજ સમાજની અંદર ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો વગેરેને લીધે
વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણમાં ખૂબ જ ઓછું છે. ખરેખર તો ખેતી એ મહત્વનો વ્યવસાય છે કે આપણે ત્યાં ભારત દેશની અંદર સિંચાઈ માટે પાણી છે, પરંતુ એ પાણીને ખેતર સુધી પહોંચાડવા માટેની જે સિંચાઈની જે સગવડ હોવી જોઈએ એ સગવડ પૂરતા પ્રમાણમાં છે નહીં. એટલે સિંચાઈની અપૂરતી સગવડ, તે ઉપરાંત વરસાદની અનિશ્ચિતતા કે ક્યારેક વરસાદ ખૂબ જ વધારે આવે છે તો ક્યારેક એ અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ પણ પડે છે. અને જ્યારે સમયસર વરસાદ થવો જોઈએ તે સમયે વરસાદ થતો નથી. પાકને જ્યારે પાણીની જરૂર હોય છે, વરસાદની જરૂર હોય છે, અને ત્યારે વરસાદ ન થવાથી એ પાક ઉત્પાદન જે છે એ ઓછું આવે છે. તો ક્યારેક પાક જ્યારે લણણીનો સમય હોય, પાક પાકી ગયો હોય અને ત્યારે વરસાદ આવતા એ પાકેલો પાક જે છે એ ખેડૂતોના હાથમાં કે કોઈના હાથમાં આવતો નથી અને પાક નિષ્ફળ જાય છે. તે ઉપરાંત વસ્તીની દ્રષ્ટિએ આપણે આગળ વાત કરી તેમ ભારત બીજા નંબરે છે. તમે સૌ જાણતા જ હશો કે પહેલા નંબર ઉપર ચીન છે અને બીજા નંબર ઉપર ભારત છે. તો જે વસ્તી વધારે છે, કુટુંબ જે છે એ આપણા ભારતની અંદર હજુ પણ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા છે. એટલે કુટુંબોનું કદ મોટું છે. જ્યારે આ કુટુંબમાંથી ભાઈ ભાઈ અલગ થાય છે અને ખેતરો જે છે એ નાના થતા જાય છે. એના કારણે નાના કદના ખેતરો છે. તે ઉપરાંત આપણી જે ખેતી જે છે એ આપણા જે વડવાઓ હતા તે જે પાક ઉત્પાદન લેતા હતા એ જ પાક ઉત્પાદન જે આપણે લઈએ છીએ તેની અંદર આપણે કોઈ પ્રયોગશીલતા કરતા નથી. પેઢી દર પેઢી આપણા ખેતરની અંદર જે નિશ્ચિત કરેલા અમુક પાક હોય છે તે જ આપણે લઈએ છીએ. એમાં કોઈ બદલાવ લાવતા નથી. આ પ્રયોગશીલતાનો અભાવ, તે ઉપરાંત રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ, સુધારેલા જે બિયારણો છે તે, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો આપણે ઉપયોગ કરતા નથી. આજે પણ આપણે એ જાત મહેનત દ્વારા જ ખેત પેદાશો લઈએ છીએ જેની અંદર સમય અને શ્રમ બંનેનો એ વધારે ઉપયોગ થાય છે. તેની જગ્યાએ જો આધુનિક યંત્રો વાપરવામાં આવે, વૈજ્ઞાનિક ઢબે જો ખેતી કરવામાં આવે તો સારું એવું પાક ઉત્પાદન આપણે ઓછા ખર્ચે લઈ શકીએ છીએ. પરંતુ આપણે તેનો ખેતીની અંદર ખૂબ જ ઓછો ઉપયોગ કરીએ છીએ. તે ઉપરાંત જે શિક્ષિત વર્ગ છે તે આ ખેતીના વ્યવસાય સાથે જોડાતો નથી. કદાચ કૃષિ ક્ષેત્રની અંદર જ એણે શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય છતાં પણ તે જ્યારે પાસ આઉટ થઈ અને બહાર નીકળે છે ત્યારે ખેતીના વ્યવસાયમાં જોડાતો નથી. એ ગમે ત્યાં પટ્ટાવાળા અથવા તો ક્લાર્કની જોબ કરે છે, નોકરી કરે છે, પરંતુ ખેતીમાં જોડાતો નથી. કારણ કે ખેતીને સમાજની અંદર એ ઉતરતો દરજ્જો આપવામાં આવેલો છે. ખેતી કરતા જે ખેડૂતો છે એનું સમાજની અંદર માન સન્માન જાળવવામાં આવતું નથી. અને જગતનો તાત કહેવામાં આવે છે, પિતા કહેવામાં આવે છે, પરંતુ તેનું માન સન્માન જળવાતું નથી. આ બધી બાબતોને કારણે વિશ્વના કુલ ઉત્પાદનની અંદર ભારતનું જેટલું પ્રમાણ હોવું જોઈએ એટલું પ્રમાણ છે નહીં, ખૂબ જ ઓછું છે. ખરેખર તો ભારત કૃષિ પ્રધાન દેશ છે. આપણે આગળ જોયું તેમ ભારતના 60% શ્રમ શક્તિ એ ખેતી સાથે જોડાયેલી હોવા છતાં પણ આપણા દેશની અંદર કૃષિનો એ જોઈએ તેટલો વિકાસ થયો નથી. તો કૃષિના પ્રકારોની વાત કરીએ તો ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર તે ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના અલગ અલગ પ્રકાર પાડવામાં આવ્યા છે. સૌપ્રથમ જીવન નિર્વાહ ખેતી. કે આઝાદી પછી કે આપણે 1947માં જ્યારે આઝાદ થયા ત્યારે આઝાદી પછી
આપણા આયોજન જે પંચોની નિમણૂક થઈ, આ આયોજન પંચની અનેક ખેતી વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં આજે પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ જે છે એ પ્રમાણમાં નબળી જ રહેલી છે. નાના કદના ખેતરોમાં મોંઘા ભાવના બિયારણો, મોંઘા ભાવના રાસાયણિક ખાતરો, વધારે પડતો જંતુનાશક દવાઓનો છંટકાવ, જે આ બધી વસ્તુઓ એ પોસાય તેવી છે નહીં. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે કે ખેડૂત જે અનાજનું ઉત્પાદન લે છે, જે પાક લે છે, તેમાંથી ફક્ત પોતાના પરિવારનું જીવન નિર્વાહ થાય, પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે તેટલો જ પાક ઉત્પાદિત થાય છે. તેમાંથી તે કમાણી કરી શકતો નથી. આ ખેતીને કે જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે, આવા પ્રકારની ખેતીને જીવન નિર્વાહ ખેતી અથવા તો આત્મનિર્વાહની ખેતી કહે છે. આથી ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારોની અંદર એ જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ છે. તેનાથી એ આર્થિક ફાયદો કોઈ થઈ શકતો નથી. ત્યાર પછી આવે છે સૂકી ખેતી, કે વરસાદ ઓછો પડે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોની અંદર માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ વખત જે પાક ઉત્પાદન લઈ શકાય છે તેને સૂકી ખેતી કહેવાય છે. આની અંદર મુખ્યત્વે જુવાર, બાજરી અને કઠોળ જેવા જેને પાણીની ઓછી જરૂરિયાત છે તેવા પાકોની ખેતી થાય છે. ગુજરાતના જે ભાલ પ્રદેશ છે એ ભાલ પ્રદેશ ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આવી જ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે, જે ફક્ત એક જ વાર લઈ શકાય. જે જમીનની અંદર ફક્ત વરસાદ આધારિત એક જ વાર પાક લઈ શકાતો હોય તેને સૂકી ખેતી કહેવામાં આવે છે. ત્યાર પછી આદ્ર ખેતી, કે જે વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ વધુ છે, સિંચાઈની સગવડ પણ વધુ છે, તેવા વિસ્તારોની અંદર આ આદ્ર ખેતી એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. આવા વિસ્તારોની અંદર ક્યારેક જો વરસાદ ન પડે અથવા તો કે ઓછો પડે ત્યારે જે સિંચાઈના સાધનો હોય છે તે સિંચાઈના સાધનો દ્વારા વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ અને ખેતી કરી શકાય છે. આવા પાકો કયા કયા છે તો કે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજી, આવા બધા પાકોની ખેતી એ આદ્ર ખેતી કરવામાં આવે છે. ત્યાર પછી ચોથો પ્રકાર છે સ્થળાંતરિત ખેતી, ઝૂમ. આ પ્રકારની ખેતીની અંદર જંગલોમાં વૃક્ષોને કાપી તેને સળગાવી અને જે જમીન સાફ કરી અને ત્યાં જે ખેતી કરાય છે, જ્યાં પહેલા જંગલ હોય છે પછી તેને કાપી નાખવામાં આવે છે અને ત્યાં એ સપાટ જમીન બનાવી અને તેની ઉપર જે ખેત ઉત્પાદન લેવામાં આવે છે અને અહીં આવી જગ્યાઓ પર 2 કે 3 વર્ષ ખેતી કરવામાં આવે છે. જમીનની ફળદ્રુપતા જ્યારે ઓછી થઈ જાય, 2-3 પાકો લઈ લેવામાં આવે, 2-3 વર્ષ પાક ઉત્પાદન લઈ લેવામાં આવે, પછી જ્યારે જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જાય ત્યારે આ વિસ્તારને છોડી દઈ અને આવો કોઈ બીજો વિસ્તાર પકડવામાં આવે અને બીજી જગ્યાએ જઈ અને આવી જ રીતે જે ખેતી શરૂ કરવામાં આવે તેને ઝૂમ ખેતી પણ કહે છે. આવી રીતે ખેતીમાં મુખ્યત્વે ધાન્ય પાક કે શાકભાજી ઉગાડવામાં આવે છે અને આ ખેતીના પાકનું ઉત્પાદન પણ ખૂબ જ ઓછું થાય છે, કારણ કે ત્યાં પોષણક્ષમ જમીન હોતી નથી. ત્યાર પછીની પાંચમી છે બાગાયતી ખેતી. બાગાયતી ખેતી તે ખાસ પ્રકારે થતી ખેતી છે કે જેની અંદર રબર, ચા,
કોફી, કોકો, નાળિયેર, તે ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આમળા, લીંબુ, ખારેક વગેરે જેવા ફળોની ખૂબ જ માવજત સાથે આ બાગાયતી ખેતી કરાય છે. આ પ્રકારની જે ખેતી હોય છે કે આ બાગાયતી ખેતીની અંદર મૂડીનું રોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, વિવિધ પ્રકારના યંત્રો, યોગ્ય ખાતર, યોગ્ય સિંચાઈ વ્યવસ્થા, તેનું પરીક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી ખૂબ જ જરૂરી છે. તો જ બાગાયત ખેતી કરી શકાય છે. ત્યાર પછીની છઠ્ઠી ખેતી છે સઘન ખેતી, કે જ્યાં સિંચાઈની સુવિધા વધારે હોય છે, ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગથી ખેતીની અંદર જે યાંત્રિકીકરણ આવી ગયું છે, આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. આવા પ્રકારની સઘન ખેતીની અંદર મુખ્યત્વે રોકોડિયા પાકોનું વાવેતર થાય છે, કે અહીંયા હેક્ટર દીઠ ઉત્પાદનનું પ્રમાણ પણ ખૂબ જ વધારો થયેલ છે. અને આ પ્રકારની ખેતી હેઠળનો વિસ્તાર કે એનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે, કે હવે સઘન ખેતીનું પ્રમાણ જે છે એ વધતું જાય છે. અને આ ખેતીમાં આર્થિક વળતરને ખૂબ જ મહત્વ અપાતું હોવાથી સઘન ખેતીને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. તો આ થઈ આપણી 6 પ્રકારની ખેતી, 6 પ્રકારના ખેતીના પ્રકારો. એક જીવન નિર્વાહની ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. તો હવે જોઈએ આ ખેતી કરવાની પદ્ધતિઓ. આ થયા પ્રકારો જોયા. હવે આપણે જોઈએ કૃષિ પદ્ધતિઓ, કે ભારતની અંદર સજીવ ખેતી, ટકાઉ અને પોષણક્ષમ ખેતી, મિશ્ર ખેતી વગેરે વિવિધ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે. તેમાંથી આપણે જોઈએ સૌપ્રથમ સજીવ ખેતી, કે જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો, તેના રસાયણોથી જે નુકસાનકારક અસરો થતી હતી તે પણ ધીરે ધીરે આજના સમયમાં વર્તાવા લાગી છે. અનાજ, શાકભાજી તથા ફળોમાં રાસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે આજે લોકોના સ્વાસ્થ્ય ઉપર આવા પ્રકારની અનાજ, શાકભાજી અને ફળો ખાવાથી એ ઘણી બધી વિપરીત અસરો જોવા મળી રહી છે. અત્યારે આવા પ્રકારના કે જંતુનાશક અને રાસાયણિક દવાથી જે પાક ઉત્પાદનો લેવામાં આવે છે, તે ખાવાથી એ મનુષ્ય અને દરેક સજીવોની અંદર ઘણા બધા નવા રોગો જે છે જોવા મળી રહ્યા છે. આ બધા જ રોગો એ આ કીટનાશકો અને રાસાયણિક ખાતરો વાળા ખેત પેદાશો ખાવાથી જ થાય છે. તે ઉપરાંત આનો ઉપયોગ કરવાથી પર્યાવરણને પણ ભારે નુકસાન થયું છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા પણ ઘટવા લાગી છે, જેના પરિણામ સ્વરૂપ લાંબા સમય પછી આ જમીનમાંથી કે જ્યાં રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ વધારે કરવામાં આવે છે, એવા પ્રકારની જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા. આ સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાકના પોષણ માટે ફક્ત છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા
પાકને સંરક્ષણ માટે, પાકને સુરક્ષિત રાખવા માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે જેવા દ્રવ્યો વાપરવામાં આવે છે. સજીવ ખેતી એટલે કે જૈવિક ખેતી જેને કહે છે, જેની પેદાશો એ પોષણયુક્ત હોય છે, તેવા પ્રકારના ઉત્પાદનો ખાવાથી આપણને પોષણ મળે છે. તેની અંદર કુદરતી સ્વાદ, મીઠાશ અને કુદરતી સોડમ એટલે કે સુગંધ હોય છે. આવા પ્રકારના પાક ઉત્પાદિત થતા પાકોમાં ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો પણ પૂરતા પ્રમાણમાં હોય છે. જૈવિક ખેત પેદાશો અત્યારે ખૂબ જ માંગ છે, એટલે ખેડૂતને વળતર પણ સારું મળી રહ્યું છે. ત્યાર પછીનો બીજો પદ્ધતિ છે ટકાઉ ખેતી. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે, કે આ વખતે આ એક પાક ઉગાડવામાં આવે છે તો ત્યાર પછી બીજો, આવી પાકની ફેરબદલી કરવામાં આવે છે. પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ થાય છે. કીટક અને નિંદામણ નિયંત્રણ માટે જંતુનાશક દવાઓના બદલે જૈવિક નિયંત્રક એટલે કે આપણે ઉપર જોયું તેમ ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે જેવા દ્રાવ્યોને મિશ્રિત કરી અને તેવા જૈવિક નિયંત્રક, જળ સંરક્ષણ વગેરે બાબતની વિશેષ કાળજી લેવામાં આવે છે. ત્યાર પછીની ત્રીજી ખેતી પદ્ધતિ મિશ્ર ખેતી, કે આ ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતક ઉછેર કેન્દ્રો, મધમાખી અને મત્સ્ય ઉછેર કેન્દ્ર જેવી પ્રવૃત્તિઓ પણ ખેતીની સાથે સાથે કરવામાં આવે છે, જે મિશ્ર ખેતી કહે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભારતની કૃષિ પેદાશો. કે ભારતની અંદર મુખ્યત્વે 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો આ ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ અને પાકને 3 વિભાગમાં વહેંચવામાં આવેલા છે. એક ખરીફ પાક, જેને ચોમાસુ પાક પણ કહેવાય છે. બીજો રવિ પાક એટલે કે શિયાળુ પાક, અને ત્રીજો જાયદ પાક એટલે ઉનાળુ પાક. તો ખરીફ પાક એટલે કે ચોમાસાની અંદર ઉત્પાદન થતા પાકની અંદર, જેને ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. આ પાકનો ઉત્પાદક સમય એ જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે, કે જૂન જુલાઈની અંદર તેની વાવણી કરવામાં આવે છે અને ઓક્ટોબર નવેમ્બરમાં એ પાક ઉત્પાદિત થઈ અને તૈયાર થઈ જાય છે. ખરીફ પાકની અંદર કયા કયા પાકોનો સમાવેશ થાય છે? તો કે ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી અને મઠમગ વગેરે ખરીફ પાક છે. ત્યાર પછી રવિ પાક, કે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. આ પાક જ્યારે ચોમાસુ પાક પૂર્ણ થાય, ઉત્પાદન થઈ જાય તેનું, ત્યાર પછી ઓક્ટોબર નવેમ્બરથી તેનું વાવેતર કરવામાં આવે છે અને માર્ચ એપ્રિલ સુધીમાં રવિ પાક પણ તૈયાર થઈ જાય છે, જેમાં મુખ્યત્વે ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે પ્રકારના પાકોને રવિ પાકો કહે છે. ત્યાર પછી ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે. આ પાકનો સમય એ માર્ચથી જૂન સુધીનો હોય છે, જેમાં ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી તથા તરબૂચ, કાકડી, શક્કરટેટી જેવા ફળ વગેરેને જાયદ પાક કહે છે. કે આપણા ભારત દેશના મુખ્ય કૃષિ પાકો કયા કયા છે? કે આપણી ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા અને જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતા
જેના કારણે ભારતના જુદા જુદા ભાગોની અંદર અલગ અલગ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે. તો જોઈએ ભારતના મુખ્ય કૃષિ પેદાશો, તો કે ધાન્ય પાક તરીકે ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ. તો કઠોળમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર. તો તેલીબિયા તરીકે મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર, અળસી. તો પીણાનો જેનો આપણે પીણા તરીકે ઉપયોગ કરીએ છીએ તેવા ચા, કોફી, કોકો. તો રોકડિયા પાક તરીકે કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર. ઔષધીય મસાલા પાકો જેનો આપણે રસોડાની અંદર ઉપયોગ કરીએ છીએ, જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ. તો ફળ તરીકે ખેડી, ખેતા, કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ વગેરે. શાકભાજી તરીકે બટાકા, રીંગણ, ડુંગળી, ટમેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર, વિવિધ પ્રકારની ભાજીઓ. આ બધા આપણા ભારતની મુખ્ય કૃષિ પેદાશો છે, જેના વિશેની વિસ્તૃત માહિતી આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, આવજો.